નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારી અરજી કરવાની છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો આપણે આ દરેક સંવર્ગની જગ્યાઓ, કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે તેની માહિતી જોઈએ. પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર પંચાયત સેવા વર્ગ 3ના લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટિપલ હેલ્થ વર્કર, જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગની ટૂંકી જાહેરાત. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની નીચે પત્રકમાં દર્શાવેલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 29/4/2026 થી 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in વેબસાઇટ પર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી SBIના માધ્યમથી 29/4/2026 થી 30/4/2026 સુધી ભરવાની રહેશે. સદર સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, સૂચનાઓ, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળની કચેરીના નોટિસ બોર્ડ ઉપર, મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov તથા ઓજસ વેબસાઇટ ojs.gujarat.gov.in પર જોવા મળશે, જેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. હવે મિત્રો, અહીં દરેક સંવર્ગની જગ્યાઓ તેમજ કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી ફાળવવામાં આવી છે તે અહીં જોઈએ તો અહીં આપણને જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, ભરવાપાત્ર કુલ જગ્યાઓ, વર્ગવાર જગ્યાઓ અહીં આપવામાં આવી છે. તે આપણે ક્રમબદ્ધ જોઈએ તો જાહેરાત ક્રમાંક 4 છે લેબોરેટરી ટેકનિશિયન. કુલ 108 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. વર્ગવાર જગ્યાઓ જોઈએ તો જનરલ ઉમેદવારો માટે 40 જગ્યાઓ ઉપર ભરતી થશે. EWSના ઉમેદવારો માટે 5 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. SCBCના ઉમેદવારો માટે 40 જગ્યાઓ છે. SC ઉમેદવારો માટે અહીં 8 જગ્યા છે, જ્યારે ST ઉમેદવારો માટે અહીં 15 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જાહેરાત ક્રમાંક 6 છે, જેની અંદર સંવર્ગનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. પુરુષ ઉમેદવારો માટેની આ જગ્યા છે. અહીં કુલ 420 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જનરલ ઉમેદવારો માટે અહીં 101 જગ્યા છે. EWSના ઉમેદવારો માટે 48 જગ્યા છે. SCBCના ઉમેદવારો માટે 150 જગ્યાઓ છે. SC ઉમેદવારો માટે 51 જગ્યા છે અને ST ઉમેદવારો માટે અહીં 70 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જાહેરાત ક્રમાંક 7 છે જુનિયર ફાર્માસિસ્ટ. મિત્રો, જુનિયર ફાર્માસિસ્ટ સંવર્ગની અંદર કુલ 164 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જનરલ ઉમેદવારો માટે 78 જગ્યાઓ ઉપર ભરતી થશે. EWSના ઉમેદવારો માટે 16 જગ્યાઓ ઉપર ભરતી થશે. SCBCના ઉમેદવારો માટે 51 જગ્યાઓ ઉપર ભરતી થશે. SC ઉમેદવારો માટે 8 જગ્યાઓ ઉપર ભરતી થશે અને ST ઉમેદવારો માટે અહીં 11 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જાહેરાત ક્રમાંક 8 જોઈએ તો સંવર્ગનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર. માત્ર મહિલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. મિત્રો, કુલ 1948 જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાં જનરલ ઉમેદવારો માટે 549 જગ્યા છે. EWSના ઉમેદવારો માટે 188 જગ્યા છે. SCBCના ઉમેદવારો માટે અહીં 686 જગ્યા ઉપર ભરતી થવાની છે. SC ઉમેદવારો માટે 224 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે ST ઉમેદવારો માટે અહીં કુલ 301 જગ્યા ઉપર ભરતી થવાની છે. તો અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ ફાળવવામાં આવી છે, તેમજ
માજી સૈનિકો માટે પણ અહીં જગ્યાઓ ફાળવવામાં આવી છે, જે આ કેટેગરીમાં આવતા ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે. આ જાહેરાત બાબતેની મહત્વની નોંધો અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો નોંધ નંબર 1 છે કે ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાને આધીન મંડળ જરૂર જણાયથી વધઘટ કે ફેરફાર કરી શકે છે. સૂચના નંબર 2 છે ભરતી અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. સૂચના નંબર 3 છે કે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ જોવાની રહેતી નથી. ઓનલાઈન અરજીપત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો રહેશે. મિત્રો, આ જાહેરાત 29/4/2026ના દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, અહીં આપવામાં આવેલા વિવિધ 4 સંવર્ગોની ભરતીની જાહેરાતની માહિતીને આજે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી મેળવી શકશો. અહીં તમને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ માહિતી એક સંવર્ગની અલગ અલગ ઉપલબ્ધ છે એ તમારે જોઈ લેવાની રહેશે. મિત્રો, આ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ 4 સંવર્ગો એટલે કે લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પુરુષ જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ફિમેલ હેલ્થ વર્કર એટલે કે સ્ત્રી મહિલા ઉમેદવારો માટેની આ જાહેરાત છે. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તારીખ 29/4/2026થી તારીખ 20/5/2026 દરમિયાન તમારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ જાહેરાત સંદર્ભની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.